7/12/2024 રોજ જે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળવાની છે એની અંદર એક વોકિંગ ટ્રેક અને સાયકલ ટ્રેક એના માટે 10 કરોડ રૂપિયાનું એક કામ આવ્યું છે. તેમાં 3 કરોડ રૂપિયા આઈઓસીએલના CRS ફંડમાંથી છે, 7 કરોડ રૂપિયા વ્યવસાય વેરાની ગ્રાન્ટમાં. એટલે અમારો સખત વિરોધ છે કે ભાઈ આઈઓસીએલનો જે પૈસા છે એ તમારે એનો ખર્ચો કરવો હોય તો કરો, પણ વ્યવસાય વેરાની ગ્રાન્ટ કે જે બેઝિક સુવિધાઓ નળ ગટર રોડ રસ્તા પાણી માટેની હોય છે, વ્યવસાય વેરાની ગ્રાન્ટ એ જે બેઝિક સુવિધાઓ છે એના માટે જ વપરાવી જોઈએ કે ના કે વોકિંગ ટ્રેક કે સાયકલ ટ્રેક માટે 6 ફૂટનો વોકિંગ ટ્રેક બનાવવાના છે અને સાયકલ તો 6 ફૂટમાં લોકો ચાલશે કે સાયકલ ચલાવશે એ કયા વિચારથી ખબર પડતી નથી. ભૂતકાળની અંદર જે જગ્યાએ વોકિંગ ટ્રેકો બનાવ્યા છે એની શું દશા છે? લોકો પાર્કિંગ કરે છે, લારી ગલ્લા ઊભા છે. મળતી માહિતી અનુસાર તો વોકિંગ ટ્રેક ખોદી પણ નાખેલો છે. તો ભવિષ્યની અંદર આ પૈસા પાણીમાં જ જવાના છે. એના કરતાં વ્યવસાય વેરાની ગ્રાન્ટના જે પૈસા છે એ પ્રોપર લોકોની બેઝિક સુવિધાઓ છે, નળ ગટર રોડ રસ્તા માટે વપરાય એવી અમારી માગણી છે અને આ કામને તાત્કાલિક ધોરણે રદ કરવું જોઈએ એવી અમારી માગણી છે.